આ બેસ ગાંડો આ દે હાલ આ દે દુ આ ઈ દે એટલે પી લે ને. આ છે ને નો મારે હું બેઠો હું ને ભલા મારે એટલું બધું હું પીયાસ તું આયો ગાડી આય એ પી જાય એટલે તરત ધ્યાન તું થઈ વાહે જાય. રહી ગયો. અરે હું વાંહે જ છું. લે આમાં જો સુરોય પડી ગયો અને આ ગાંડોય પડી ગયો. ગાંડે સુરાને માર્યો અને આ ગાંડાને મેં માર્યો. હવે આ ગાંડું પડી ગયો ને ઓલો સુરોય પડી ગયો. હવે હું ચિંતામાં કરી ગયો આ એકે બે માં મરી ન જાય ને કે મને ધંધે લગાડશે. એટલે આ તો હે પણ આને પાણી રેડવા દે, મને પાણી રેડવા દે. હા મારા હાય મારા ભાઈ આ તો મને ધંધે લગાડી એવો ધંધો કર્યો. Hey, જાય આ કેવું મને મારે નહીં યાર. ક્યાં હો ક્યાં આ શું આ બધું એટલે મૈદુ આ હાથ ક્યાં હું એલા તું આ ગામ હો ભલા મને તું હાજો થઈ ગયો ખો. અહીંયા હાજો શું અહીંયા હું આયો કેવી રીતના પગ્યો આ મારો દિયાનો હે તમે કોણ એટલે અમે આ ગામના તું છે આ ગામનો હો. અરે હું કચ્છના પાલનપુર નો હા તું છે અહીંયા કેવી રીતના આવ્યો અને તારું નામ શું હે? મારું નામ તો હિતેશ છે રીતે આ ખેડૂત નો ભલા મને ગાંડો થઈને રખડતો તા તો મેં તને માર્યું અને તેને માર્યું. હવે ગાંડો નો થઈ જાય, ગાંડા કાઢતું જાતું પણ ગાંડો નો થઈ જાય થારું. હું ગાંડો થયો જ નથી યાર એટલે તું થઈ ગયો અમને તને ભલા મને તારા ઘરે મૂકી જાવી. આ ગામ કયું હે હાલ તને લુગડા પહેરાવી દઉં. આ ગામ કયું હે આ જોગડ જોગર હા નીચે આવ્યો એ આવ્યું આપણે હળવદ તાલુકામાં. બરાબર લે હવે આ કપડા તું પહેર લે, આ કપડા પહેર લે તું અને પછી આપણે જાવી ઓલા મુખી પાસે ગામમાં અહીંયા લઈ દઉં તને ને તારો બંદોબસ્ત કરીને તારા ઘરે પહોંચાડી દેવી. સરનામું મને પહોંચાડો ગાયકા તને સરનામાની ખબર હે ને? સરનામું મને બધું યાદ હે હા ને કાંઈ ભલા મને ચેદુ નો ગાંડો થઈને રખડે. હવે ઓલો ગાંડો નો થઈ જાય થારું. હું એમ કહેતો તો ઓલા જીયા હે મારા દીકરા હજી આવ્યા નથી. આવ્યા નથી પણ ઓલા ગાંડાભાઈ ગયા હતા ગાંડાભાઈ જે આખું ગામને ઉજાગ આમાં તો શું હે ગાંડી છે ને ગામને ઉજાગરું એવું છે સમજ્યા એવું બધું હા ગાંડી ગાંડો આ તો હા એવું બધું હે બધું સમજ્યા હાઈલા રાખે. હવે શું કરશું એમ ઓલો હાઈલો આવી બટકોટો હે નહીં લાગે એવું મને હે દેખાય મને એવું દેખાય સસના કેમ આવી ગયા હા ડોહા શું હાલે પેલું આ જો તમે ક્યાં તા તે લે હા ક્યાં ગાંડો લે આ ગાંડો હતો ઈ જ છે. હે હા ને આ રહ્યો ઈ ગાંડો હતો હા એટલે કયું ગામ તમારું? મારું કચ્છમાં પાલનપુર પાલનપુર મારા નથી લા એટલે આ ઈ માણસ નથી. હા એટલે એમાં સુરાને એને ઠપ કરી અહીંયા. હા તે સુરો તો આમ તડફડિયા ગાંડા જેવું કરતો ભાગી ગયો પણ આને મેં અહીંયા મૂકીને તો બે ભાન થઈ ગયો. પછી પાણી લાવીને છાંટ્યું ને હું કર્યું તે કમ્પ્લીટ બોલવા માંડ્યું. મને બીક લાગતી હતી. મેં કીધું હું હેડી મારી જાઉં આ મારું ટાઈટ દીધી બરોબર પણ એ બધું સાચું બોલવા માંડ્યું. એટલે પછી કપડા બપડા દાઢી બાઢી બાલ કપાયા અને મેં કીધું હાઈલા જઈ અહીંયા વાત તમારું કરી પાલનપુર એમ અને મૂકવા તો જવો પડશે ને અને એ તો બરોબર પણ ઓલો સુરો કિન પાઈ ગયો સુરો અહીંયા માથામાં લાગી ગયો. આમ ઘોમીટ તો ગયો. હવે એ ગાંડો ન થઈ જાય થારો એની સંભાળ આને મૂકી આવે એને મૂકવા જવો પડશે ને એના દેહમાં બચા રાખે. તો એક કામ કરો તમે હવે તારો વિશ્વ તો ગીરે જેવું હે નહીં પણ તો એક વિશ્વ કરવો પડશે.
વિશ્વાસમાં તારા માથે ઠામકો ન આવતો બોલો નો આવે ને પણ હવે હે? અરે એવું ઓલા ગાંડાને માર્યો એટલે આ મારી હાજો કર્યો તમે બસમાં વ્યા જઈશો એટલે બસ ભાડું હે તમારી આગળ કાઈ નથી મારી કને ખાલી પાકે ને આપણે એના મા બાપ ને તમે એક કામ કરો પટકાટો આ ઈ ભાઈને મેલતા હો કચ્છમાં પછી આવો અને ઓલાને ગોતી ઓલો ક્યાં હે હવે આન પર ગામ પર આવ્યો હે પણ હવે ઈ હવે આને વિશ્વાસ છે તાવી આપી હવે વિશ્વાસ તો નથી આવતો પણ ચા જાવ કાકા હવે તમે વિચાર કરો લો આપણે હજુ લગન કોઈનું ખોટું કર્યું એટલે તે ખોટું જ કર્યું આખી જિંદગી કોનું સાચું કર્યું એક ગણાનો દાખલો તો દેખાડ તું તારા મોઢા રા આ શું હે પણ તમે હવે જોયું ઈ તો એના કરમ હારા છે થી ભાજો થયો ને કે તમારું જે છે મને ઘરે પોગાડો ગાના મૂકી આવો હવે તું જા એમને મેલતો આય અને તમે એની ગોત કરો સુરાની તમે મૂકીને આવતો રહો પછી બધા ગોત અરે કરે ઈ અમારે ગોતો નથી તું આને ઘીરે પોગાડ ભાઈ ને એટલે બચારો હવે ગામને કેટલોય ટાઈમ હા આવે બાપા મને બચારા બચાવ્યો. બધા અમને બધાય બચારાની ખબર આખા ગામના ને ઓળખું આડો અવળું મુકતા પછી ગોતી બધાથી કદાચ આડો અવળું લાગી ગયું હોય ને તો કદાચ એને તો દવા લાગી ગયું ચા અહીંયા એના આદાનું અહીંયા લૂંટી જતું તું હશે જી હોય હવે માણા તો હારો ને ગામમાં જ્યાં જીયા જો ગઈ નહીં પણ હવે જી તો? હોય વાત કેવી કરે કેવી વાત કરે બોલો તમે મોકલ્યો તો અમને બેન એટલે તમે એને- ધર કર્યું તું અમે નથી ધર કર્યું પણ એને ગોતવો તો પડશે ને આપણે એને માલશે કઈ લાગી ગયું કોઈ હોય વાંધો કે નહીં તમે- કોઈ વાંધો નહીં તમે અમને પકડો હા આડો અવળું તમે તપાસ કરવાના એના જાય જાવ નથી અમે થાય કે જો અમે કે ગામનો કે ઠેકો નથી લીધો બિલ અહીંયા મા બાપ પાસે મૂકી આવો ભાઈઓ હા એમને હાથી મેલતો હોય ને તું ગાડી લઈને આવ્યો ને પાછું જોજે એમાં ઓઇલ પાણી ચેક કરાવી પછી જઈએ આમ તો લાંબી બધું હાલેલું તો હે ને ગાડી યાર તને ગાડી દઈ નહીં પણ હવે મારે ચા જવું વિશ્વાસ આવતો જ નહીં ના ના ગાડી હું તેને પહોંચાડી તે વિશ્વાસ તો આવતો નથી પણ હું આ ગામનો મોભી હું મારા ગામમાં રહેવાનું હે એટલે મેં તને ચાવી દીધી છે મારા હારે 5 માણસ હાલે એટલે મારા શરમના હિસાબે તને ચાવી દીધી હે ને તું આ માણાને પોગાડ સેવાના હિસાબે બાકી તારા કેવા કરતું છે એમ નથી જાણતા તારે પગની પેલીથી કરીને તારે માથા લાગી હોય કેવો માણા હોય એ મને ખબર હે મારા કલેજા હા. આમથી ચાવી નથી આપી આ તો હા. દુધમાન સાકરમાં ચીરી ભરે ઈ તો હા મને ઈ આ તો ખબર હે. પછી હવ રાખ ને આમ રાખ ને હા, ભગવાન ના કે મને તું આને કોઈ પોગાડ. કઈ આપે નહીં પણ હાલવા હા. પહોંચાડી આવું. તારી આમ રાખ બીલું અમને બધી ખબર તમે હે ને હાલતા હાંડિયાની હરિયું કરો ઈ માઈલા હો અવાડાના દાટા કાઢેવા કારા મોટા રાવ અમારેથી તો આખું ગામ કંટાળી ગયું એ તમને લઈ જાય તમને ગાડી પોગાડજે મહણિયા ગાડી મારી મારે હજી કેટલાને દવાખાને લઈને જવા રાતનો ફોન આવશે હા મહણિયા તારી નખો જાય તારું નખો જ કેટલાયને તે પૂરા કરી દીધા અને અરે દુઃખ થાય ડો મારે નો બોલવા લાકડા ખાલી ખાલી બોલાવે મારે કેટલું સહન કરું આમના વાહે તો હું ધોઈ ગયો ધોઈ કેટલું સહન કરું બોલો લાવો ચાવ્યું બાજી એમને તો બસ કેવું જ છે ને ચાવ્યું લાવો પાછો આવે થારું મને તો ઈ ચિંતા થાય મને એવું લાગે કે આ કચ્છમાં જો હીરાનો વેપાર કરવાનો રોકી દે ઓલો મેલવાઈ ગયો હે ઈ કચ્છમાં હિન કેદી પાછો વરે અને ઓલાને લાગી ગયું હોય છે લથડિયા ખાતો ખાતો ચાઈ ગયો હોય છે એને પકડી જોઈ તો ખરા શું થયું હોય દવાખાના ભેરો કરી નહીં ને ઘર ભેરો કરી
જોઈએ આ તપાસ તો કરી ક્યાં બરોબર. હે, શું કારણ કરે કે આ ઓલો કઈ ગયો એને લાગ્યું તો હશે જ. હા ક્યાં લથડિયા ખાતું તું બટકું તું નથી કેતું ગોત કરવી હે? કરવી પડે હવે જઈ તો ખરા જડી જાય તો ભાઈ બીજું હું આમ જઈ એમ આડો, હા. આપણે ગોતી ગોતીને ગાંડા થયા, બધી વાડીઓ ફીંદી નાખી, આડખે પડખેના સીમાડા ફીંદી નાખ્યા, તલાવ ફીંદી નાખ્યા. આપણે જ્યાં જ્યાં આપણે જોવાનું હતું ને ઈ બધું જોઈને બીજા આપણે આજ 15 દીથી એની ગોત કરી. અને ઓલો મારી ગાડીની ચાવી લઈ ગયો કારા મોઢારો, હજી પાછો નથી વીર્યો. હું ના પાડતો તો પણ. તમે ના પાડતા હતા પણ કાકા શું કરું, મારા સેવા હાટુ મેં ચાવી દીધી. આજ 15-20 દાડા થવા આવ્યા, હજી પાછો નથી વીર્યો. વિચાર કરો ને આ 20 દીથી તો આપણે આ સીમાડા ફીંદી. મારે આ એકો તો મારે આ જોડા ને બોડા મને આ હમણાં નવા લીધા છે ને પગમાં લાગે છે એવા કુરુમના. આપણને વળી ઓલી આવી દયા દઈ આવી અને આ સુરો 15-20 દી થી આવે ઈ ખાધા પીતા વિનાનો ઈ દાઢી બાટી તમે હવે આપણે ઓળખીએ નહીં એક એવો થઈ ગયું છે. ખબર ગોતો તો પડશે ને હવે ગોતી હવે જડે તો હવે આ 15 દી થઈ ગયા બરોબર. હા કદાચ જો બીના ભાઈ જો ને આડોવડો કર્યો હોય નહીં તો વળી મળી જાય વળી ગોતી કોઈ વાંધો નહીં. હવે આપણે હમણાં જઈ જો ચડી જાય તો ભલે ને કે હવે આ બટકું ડોહું પણ જે અહીંયા ને અહીંયા ઈ તો મેં તમને કીધું નહોતું કેટલો ટાઈમ થઈ ગયો પણ હવે જો હવે ગાડીને પોલીસ વાળા પીકડ્યો હે કે ઈ હલવી ગયો હે શું હે કે ગોરીન ગોફેડ મારું તો બધું ગયું લે મારું હજી અરે 15-20 દી ત્યાં મારા હમણાં પાછો હપ્તો નાખો એક્સિડન્ટ થયું હોય તો શું કરવાનું એટલે બોલો. ને કા કોઈ પોલીસ વાળા ભટકાવા હોય બરોબર તોય જાય કઈ હર કે સમાચાર હે નહીં ને શું કરવાનું હાય કે હવે હું તો આ સેવામાં આમને વિયો જવાનું એવું લાગે. મારા તો અધૂરા પૂરા આમાં માન્યા ને તમે મોરે જાય છે ગમડે You're